ભજન આખી દુનિયા કરે છે, કરાવે છે, સાંભળે છે, પણ ભજન જીવનમાં ઉતરતું નથી ને એ મોટી માથાકૂટ છે. ભજન કંઈક વિચાર માગે છે. ભજન જીવનમાં ઉતારવા માટે એના મંથનની જરૂર છે. કારણ કે હું તો ગમે એની આ પ્રોગ્રામમાં જાઉં ને એટલે હું કોઈને કહેતો જ નથી કે ઊંચો હાથ કરો ને ફરમાઈશ જે હશે અમે ગાશું ને ફેસ લાઇટ કરો ને આ કરો ને તે કરો. એકવાર આવી રીતે હમણાં બેને કેમ બધી ભલામણ કરી એમ ભલામણ કરતા હતા ને. એક ભાઈ કલાકાર હતા અમારા, એક ભાઈ અહીંયા આવીને કે અમે આ પ્રોગ્રામ સાંભળવા આવ્યા, તમારે અહીંયા દાડીએ નથી આવ્યા, તમે કે કર્યા કરવું અમારે. એટલે અમારે બસ તમે સાંભળો છો એ મોટી વાત છે. પણ સંતોએ જે વાણી બનાવી છે ને એ વાણી વિચાર માગે છે. અને વિચારો ને એટલા જ માટે મહાપુરુષોને વાણીમાં લખવું પડ્યું કે લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય, પાત્ર છે છોટા અને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો પૈસાનો વિષય જ નથી મુદ્દો. આ બુદ્ધિ બંધ થઈ જાય, આપણા નોલેજ કામ કરતું બંધ થઈ જાય, વિજ્ઞાન પૂરું થઈ જાય અને પૈસા ખૂટી રહે ને પછી આનો ગણે મંડાય. ભજન છે આગી બાબત છે. પણ ભજન જીવનમાં જો ઉતરી જાય તો એના માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને મગજમાં બેહે નહીં. સદગુરુ એવા સમર્થ જો મળી જાય, બાકી સદગુરુ ગોતવા ક્યાં? આખા કપાળ રીંગ્યા હોય ને ઢીસણ ઉધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય વાંથી હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? ક્યાં ગોતવા? એટલે એમ પતે એવું નથી. પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું ને, ભજનના ભરોસે રહેજે અંતે ઈંડર ઓપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ. આ ભરોસાની વસ્તુ છે ભાઈ. તમારા ગુરુ પાસે ગુરુ કે ને એ કરાય, ગુરુ કરે એ ન કરાય ને કે હલવાશો. હા, જેટલાય અમારા દિન પર ગુરુ કરે એ કરવા માંડ્યા હવે એકેય મેળના નથી. ગુરુ કે એ કરાય, ગુરુ કરે એ ન કરાય. અને ગુરુના ખીચામાં મુક્તિ નથી તમને આપી દે પોટલી મળી જાય. ના, એવું નથી. કંઈક શબ્દ ઉપર ભરોસો રાખીને હાલવાની વાત છે. મારો ઇતિહાસ છે ને, તમારા ગામમાં પહેલી વાર આવ્યો, મારો પરિચય આપી દઉં કે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમે બધા અહીં સાંભળો છો ને, મારી મોટી કમાણી છે. અહીંયા મારે જેટલા સાંભળે છે તમે અહીંયા આવો તો તમને ખબર પડે. દુનિયા આખી સાંભળે છે, અહીંયા અમારું કોઈ સાંભળતા નથી. આ તારા લાઈવ ચાલુ છે ને, અહીંયા અમારા જેટલાય બળતરા કરતા છે. આ જો ને હો ઉંદરડા મારીને મીની બેઠી પાટે કે આ ચિયા ગામમાં છે, આ પાટિયા બાટિયા વાંચતા છે, અત્યારે અહીંયા લોહી પીતાય છે. પણ કહેવાનો મારો મિનિંગ, હું એક ખટારાનો ડ્રાઈવર હતો, જોકે છોડી દીધો અત્યારે. ખટારાનો ડ્રાઈવર, તમે હેઠે બેઠા છો ને ઉપર બેઠા છો, આ શેડો કયો હોય બાપુ? ભજનની વાત કરું છું તમને. ખટારાનો ડ્રાઈવર અહીં સુધી પહોંચે કેવી રીતે? બીજી વાત એ કે ખટારાનો ડ્રાઈવર, મેં ખટારાનું ડ્રાઇવિંગ કર્યું, હિન્દુસ્તાન આખું રખડ્યું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, 5 લાખ રૂપિયા હું ધર્માદામ નાખી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય તો મરી જવાય. જીવન એનું નામ કહેવાય. આપણે મર્યા પછી જો ગામના વાંહે 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય. હે, આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈને જીવા કહેવાય. અને એવા જ જાજા છે. હા, એટલા બધા બેઠા છો, આમાં બધા ભજન સાંભળવા નહીં બેઠા હોય, જેટલાય તો અમારી ભૂલ ચા આવે છે એ આટું બેઠા છે. મેં તો પહેલા માફી માંગી છે કે ભાઈ જીવતાની જ ભૂલ થાય, મરેલાની ન થાય. ફોન બોન ન કરતા સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને 500ના ભાવના જોવે, પણ એને કાઢી નખાય, ખવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે મહાપુરુષો કહે છે ઈશ્વરની જેની માથે કૃપા છે અને ઈશ્વર ઉપર બાપુ જેનો ભરોસો છે ને, એનો બાપુ આ જિંદગીમાં કોઈ દી કીડીથી હાથી સુધી કોઈને ભૂખ્યા નથી રાખ્યા. તમે હું તો માણસ છે ભલા માણસ. એક એનો ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર જેવું કંઈક છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં, તમે કે જ્યાં હું અહીંયા રિયા બણગા દો છો. એટલે મેં કીધું ભાઈ દુનિયા કહે છે એટલે હું કહું છું, મને કાંઈ ભેગો થયો નથી, અને થાય પછી હું તારા ભેગો નહીં થવું. દુનિયા કહે છે એટલે માનવું પડે. પણ મને કે છે એનું કે આની પાસે તમારો પુરાવો શું? મેં એને કીધું, મેં તારે કાન છે કાન? તો કે હા. મેં દેખાય કે દેખાતો નથી? મેં તને તારો કાન નો દેખાય, કપાતર ઈ દેખાય?
ને કે આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા એટલું જ સેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. હજી આવા નવા સંશોધન કરે છે. બોલો ભજન ચારે કરશે. એટલે જ મહાપુરુષોએ કીધું એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી. બાપુ આ મા ભગવતી તમે જોવો તો ખરા કેવડા ઇતિહાસ છે. આ મા શક્તિ બાબરા ભૂતને એમ કે બેઠો હતા ને હાવદ બાપુ ડાલા મથો હાવદ માથે મા ભગવતી સવાર કરે અને હાજે નીકળે અને હવારે બાપુ તેવી ગામના તોરણ બાંધીને દીકડીએ દી ઉગાડે. ઈ ભગવતી ઈ તમારી મારી આગળ જાય એના ખોળામાં તમને મને બેહવા મળે. એથી મોટી કઈ કમાણી હોઈ શકે ભલા. પણ સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય જ્યાં. અરે ભાઈ આ બધા દુનિયા આખી આટલી બધી મથે છે તો સાચું તો કઈક તો હોય છે જ તેને. એક ભાઈ મને કહે જેસલનો ઇતિહાસ કેવો છે કે મને કે પાપી નથી આ દુનિયા શું એની સમાધિએ દર્શન કરવા હું જાતા આ દુનિયા ડફોળ નથી. મેં દુનિયા ડફોળ નહીં પણ તું હું બે ડફોળ હોય એવું લાગે છે. પણ મને કે જોવો તો ખરા ગાયો મારીને મોરલા માર્યા ને જાનું લૂંટીને આના ઇતિહાસમાં શું હોય. પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય ને તો 100 મણ દેતવા ન જોઈએ ગાંડા. એને મેં કીધું એવું જિંદગીમાં કંઈક કામ કર્યું છે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવીને આવી બધા વાર્તા એવું કરે છે રામ. ને કે મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અટાણે શું ઘટે છે મારા રામ. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. કોઈએ ફાટલું થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો તો. હે છોકરા કાજુ બદામની વગેટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. તેથી ફાટલા કપડા હોય ને કે આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માવડીઓ કહેતી લાય બટા બે ટાંકા મારી દઉં આ ફાટી ગયું છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. તમે જુઓ તો ખરા હું તું હાલ્યું હોય ઓલા જીન્સમાં તમે જુઓ માથા માલપા કરી જાય એવડા પહેરાય. બોલો તો આપણે એમ થાય કે આ આવી ખબર હોત કે આવો સમય આવશો તો એમ મેં કીધું હાસ્યું રાખ્યા હોત તો એમ હતા નો હારે પહેરત. આવા તો એમ પહેરતા જ હતા. આપણા ગઢની બાપુ જે કોઠા હું જતી નથી મને તો એ અમુક જીન્સ પહેરીને નીકળે ને હું તો ઘડીક એના હામું હામું થાય કર્યું. વાહ દીકરા વાહ ત્યાં તું હાથ પેટીનું નામ ઉજળું કરવાનું. ઓલા માલધારી ઘેટા બકરાને ઉપર ઓલા ફૂલડા પાડતા ઊન કાપે ને પછી એના ફૂલડા પાડે. ઊંટને ઘેટાને પછી ઓલું ઊન કાપે ને પછી ઉપર ફૂલડા પાડે. પછી આ બધા ભણેલા ગણેલા હોય શું કે આ બજારે ઢોર જેવા ને ઢોર ભેગા રહે ને ઢોરમાં જોવા ને કે આ ફૂલડા પાડે ને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂલડા પાડે છે. આની પા કાન ઢાંક્યો હોય ને આની પા ટોકો હોય. બોલો આપણે એમ થાય કે ઓલા માલધારી કરતા દી આવ્યું વટાણે. આ સમયની બલિહારી. મારો કહેવાનો અર્થ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા છે. સ્વર્ગ ક્યાં છે? કોણ કહે છે સ્વર્ગ? આ સ્વર્ગ છે બાકી મને બીજે સ્વર્ગની ખબર નથી અને બીજે ક્યાંય છે નહીં, ગોતતાય નહીં. અને જો જડે ને તો મને ફોન કરજો કે આ સ્વર્ગ છે જ નહીં રા. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે. બધા કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવાથી ના જી આવ્યું અહીંયા કોઈ. બધું આમ જ હાલે ડીંગો ડીંગ જ. માના બાપના ચરણમાં બાપુ છે ને સ્વર્ગ છે. એક લખવું હોય તો લખી લેજો. મારી એક મેન ભલામણ બધા એના હાથ જોડીને વિનંતી કરું કે માના બાપને હાચવજો બાપુ. જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં એવું ગઈ આપણી ગેરંટી. એક વ્યસનથી થોડાક આઘારીઓ ને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો ને મા બાપની સેવા કરો. બસ હું કોઈને કહેતો નથી કે આવા માંડવા નાખો ને ભજન રાખ. આ ભજનમાં તો અમારે હિલોળા છે બાકી તમને આમાં સાંટોય ન પડે. મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે અમે લાખ રૂપિયા તોડી છે તોય કે તારીખ લખી લ્યો તારીખ લખી લ્યો. હા દયાનંદભાઈ પૂછો મને આઈને ભાઈ જ પ્રોગ્રામ અપાવે છે ને પૈસા અપાવે છે. તમને ઉતરવું હોય તો ઉતરે ન ઉતરે તો કઈ નહીં. અમને તમે પૈસા દો તમારા છોકરાને 10 ની નોટ ન આપતા હોય ને અમને લાખ આપો ને તમને જો મારી પર ટીપું ન પડતું હોય તો તમારા જેવા ડફોળ કોણ કહેવાય? હા હું તો સત્ય કહું છું. મારી વાત અમુક તમને કડવી લાગશે પણ બાપુ જો આ ભજન આખી રાત તમે સાંભળો અને આમાંથી તમને કાંઈ તમે તમારા મા બાપની સેવા ન કરતા હોય ને અમારી વાતથી જો તમને મા બાપને એક બટકું રોટલો પાણીનો લોટો દેવાની જો તેવડ ન હોય તો અમે તો અમારું ખિસ્સું ભરીને હમણાં હાલ્યા જવાના છીએ. તમારું થવું હોય થાય. પૈસા આપો પણ એનો બાપુ કંઈક સાર્થક ઉપયોગ કરો. અહીંયા તમે આ ઢગલા કરો છો અમને ખબર પડે છે કે પૈસા એમનામ નથી આવતા.
એ પૈસાનું બાપુ જો જતન વ્યવસ્થિત ન કરી શકો તો શું ભલામણા. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે, આપણે તો માણસ છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો શું માણામાં આવ્યા તો હોય ન આવ્યા તો હોય. પણ હરિની જેની માથે કૃપા છે, હરિ જેની માથે બાપુ જેની શાન છે, એને આ દુનિયામાં કોઈની આગળ સલામ મારવાની જરૂર જ ન પડે બાપુ. એટલા જ માટે એક સંત વાણીમાં કહે છે તમારી જેવી મોજ હશે અને બાપુ એવો તો મને પાવર છે કે હું આમાંથી તમને મારો રાઉન્ડ છે ત્યાંથી જવા નહીં દઉં. એ વાત પાકી. હા, એ દોણામ જાતું હોય મને ખબર પડી જાય. અને આ ચોથો મહિનો હાલે છે ને, આમાં એક દી ઘરે નથી રહ્યો. દયાનંદભાઈને પૂછો, મારો દીકરો ભેગો છે ને, તમે પૂછો. તમે અમારી ભેગા હાલો, તમને ખબર પડે. 4 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ. મારી ગાડી ખાલી જ છે, હાલો હું તમને મારા ભેગા લઈ જાઉં, તમને ખવડાવીશ પીવડાવીશ, અહીંયા ખાટલાની વ્યવસ્થા કરાવી દે, હુરાઈ રાખીશ ને હાલતો થઈશ એટલે તમને લઈ જઈશ. તમારી જે દાડી હોય 1000 કહો 1000 ને 2000 કહો બધા તમને 2000 રૂપિયા અપાવીશ. પણ 3 દીમાં જો જીપ નો કાઢી જાવ તો તમને હા માની જાઓ, હાલો મારી ભેગા. આ એટલું બધું હેલું નથી, પણ કહેવાનો મારો મિનિંગ હાંજ પડે ને ત્યાં પેટી હાથમાં આવે ને ત્યાં ચાર્જિંગ થઈ જાય. હમણાં અમારો પ્રોગ્રામ પૂરો થાય ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડ્યા આવીશું. પણ અમને એમ થાય કે આ હોનવડમાં અમને કોણ ઓળખે? અમારું ભજન ઓળખાવે. આ તમે બધા બેઠા છો, અમારે કોઈ ઓળખાણ, કોઈ હગું વાલું કોઈ નથી, છતાંય તમે અમને સાંભળો છો ને, એનો બાપુ જે પાવર છે ને, એ પાવર અમને આ શક્તિ આપે છે. કહેવાનો મારો, મને અહીંયા આવ્યા પછી ઘણા બધા કીધું મને કે અમે તમારા વિડીયા બહુ જોઈએ. અમે વિડીયા જોઈએ કંઈ નહીં વળે, એ વિડીયામાં જે બોલ્યો એ કંઈક કરજો. બોલે છે બધા વિડીયા તો આખી દુનિયાના આવે છે, પણ એમાં હું જે બોલ્યો છું ને એ જીવનમાં ઉતારો ને તો બાપુ મેળ પડી જાય છે. બસ વાત એ છે. એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે, તમારે જેવી મોજ હશે એવો આપણે આનંદ કરાવશું. એ જીજેની માથે, એ જીજેની માથે છે એ હરિનો જોને હાથ રે જગત ને એ જી શું કરે રે એ જી શું દ્રૌપદીના ચીર લૂંટાવ્યા, દુર્યોધન જાને 999 ચીરવાલે પૂજા રે દુશાસને એ દિશો સોનવાણો ચિરવાલે પુરાને દુશાસન
હજી શું કરે વાહ વાહ મીરાબાઈને દેર પાયા રાણાજી જે જ્યારે મીરાબાઈને અમૃત જાણીને ઘૂંટણા પીધા રે જર તો એને હજી શું કરે રે હજી શું કરે કહે વિઠ્ઠલ બાબો જગથી તું કાંડ રે જેની માથે હરીનો જો નાથ રે જગત એને હજી શું કરે રે હજી શું કરે તમે હજાર એ યા તું આખીર યા ડાબરે ઈ મુરત ને ભર્યું ને રોણાય ભવિષ્યમાં જે માંડ્યું હોય તે જે માંડ્યું હોય તે જે માંડ્યું હોય તે મહાપુરુષો છે ને ભજનમાં જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે એમના ભજન કોઈથી બને નહીં. આ કરમની વાત છે. આમાં આ કબીર બાપુ ભજનમાં લખે છે કરમ વાત કરમની છે પણ કરમ શું એ મને કાંઈ ખબર નથી. કરમની વાત કરે છે, ભાગની વાત કરે છે, ભવની વાત કરે છે, એમાં મને ટપા નથી પડતા. આ તો બધા કહે એટલે આપણે કહેવું પડે ને કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારી સુખી છે. જો કરમનું શું સમજવું? તમે નું રામ 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 કરી છે ને માળા ફેરવી છે ને સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો એટલે શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. દીકરીનો શું ગુનો હતો? શું એનું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે બાપુ, એનું શું કરમ?
અખિલ બ્રહ્માંડનો માલિક તમારું અને મારું આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય અને એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક વિંધાઈ ગયો તો એનું શું કરમ હશે? અરે મારા રામ, વિચારવા જેવી વસ્તુ છે. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. શું એનું કરમ? ગંગા જેવી જેની જનેતા હોય બાપુ, માવડી તો કેવી હોય. હું તો આ બેનું બેઠા એને ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહડ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. એની માટે તો માને જતન કરવું પડે. હારા દીકરો દે, હારા દીકરા. શું અહીંયા દુકાન છે? હારો દીકરો દે. એની માટે તો બાપુ માવડીઓને, હું તો બેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો વાતું કરી હારા દીકરા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, લ્યો હવે એમાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી ભલામણ. બેનુને ખાસ કહું, ફેશન તમે કરો, વાપરો, મોજ કરો. તમને ભગવાને આપ્યો હોય વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. લખી લેજો. રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને બાપુ એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. ન ખબર હોય તો તમને કહી દઉં. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, આખી દુનિયાને ખબર છે. મને તો એમ થાય કે આ કથાયું, ભજન ને, માંડવા ને, પ્રતિષ્ઠા ને, મંદિર ને, ગામ ધુમાડા બંધ. મને એમ થાય સાંટો કેમ નથી પડતો કોઈને? આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે રામ. હું એટલે કહું છું કે ખોટા પૈસા વાપરોમાં, ઉડાડોમાં. આટલી બધી જો ભક્તિ આપણા ગયઢા કરી જ નહોતા શકતા. એટલું લાખો રૂપિયા દાનમાં આપે, મોટા મોટા મંદિર બંધાવે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, તોય બગાડ કા નથી અટકતો? વિચારવા જેવું છે રામ. આ તો ઓલે કે મંદિર બાંધ્યું તો આપણે કે એના કરતા મોટું બાંધો. ઓલે કે આવી સપ્તાહ કરીએ તો આપણે કે ઓલા કે જિજ્ઞેશ દાદા લાવ્યા હતા કે આપણે મોરારી બાપુ લાવો, લાવો મરો ભરો હપ્તા. અરે કોઈ મતલબ નથી રામ. વાપરો એની નામે મારી ના નથી. તમે ખોટા વાપરો છે એવી મારી વાત નથી. જેને બોલાવતા હોય એને બોલાવો, પણ બાપુ અંદર વિચારવું તો જોવે ને કે એટલા એટલા રૂપિયા જાય છે ને અટકતું કેમ નથી આ બગાડ? સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એ કે હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે બાપુ, મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. રાવણ માથે જો દ્રષ્ટિ પડી હોત ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડત. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. હું તો આ બેનોને ખાસ કહું, લક્ષ્મણ રેખા દીકરીઓને છે એવું નથી. બાપાને હોય, છોકરાને હોય, માને હોય, ભાભીને હોય, દીકરીને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખે. બધાની માટે બાપુ રેખા હોય. બાપ એની મર્યાદા મૂકી દે ને તો બાપે ધોકા ખાય. દીકરો પરણાયો હોય, દીકરાની વહુ ઘરે હોય, દીકરાના ઘરે દીકરા હોય અને 80 મણની જોખે તો એ છોકરા ઊંચા કરીને પડતા ન મૂકે. રેખા ટપી જાય એટલે બાપુ એનું હરણ જ થાય. અને જો રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હોનાના અણિયા હોય, આમાં તમને કેમ લાગે હોય અણિયા? અત્યારે આવ્યું હોય ને, અત્યારે તો આપણે એમ કે હોનાનું અણિયું જ નહીં હતું હોય, તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ જો રામાયણ શું કહે છે કે મોહની વાયા જે દોડે ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. લખવું અહીંયા લખી લેજો બાપુ. જો એ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. આ મોહની વાત છે. એમ તમે પૈસા વાયા જ પડ્યા હોય એવું નથી લાગતું? કાલે કે એટલા હતા ને આજે એટલા ઢોળી આવ્યો, કાલે એટલા હતા ને એટલા થયા, કાલે એટલા હતા ને આજે એટલા થયા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા, કાલે એટલા હતા ને એટલા ઘટ્યા. હિસાબ ઈનો રાખવાનો છે. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 21,600 સુવાસા કોઈને ગણવા હોય તો ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણજો ને. ઈ જ તમારો ને મારો ઈશ્વર છે. સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચ ઊંચા હશે.
સાચું છે, અહીંયા કોઈ ગોતતું નથી. પણ બધાને અપનાવ્યો કે જો અમે તો ગમે ત્યાં બહાર કેમ જઈએ ને, કોઈક સાધુ સંતો ભેગા હોય ને. હમણાં જ અમે એક ભાઈના ઘરે ચા પીવા ગયા હતા, એટલે અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હાલો પગલા પડાવવા તમારા, અમારા ઘરે પગલા પડાવવા. એમ કે ભાઈ અમારા પગલા પડ્યા શું વળે, સાધુ સંતોના પગલા હોય. ના ના બાપુ હાલો હાલો, આપણે એમ કે હાલો ભલે રાજી થાય. અમે ત્યાં જાય ને એટલે પછી ચા પાણી કરીએ ને બે ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. મને એમ થાય ઓલા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા. હવે અમને હાસું નથી સમજાતું, એમાં તમને એમ શું સમજાવી. પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે, અપનાવી લેવાની વાત છે. અહીંયા જે પગલા પડાવે છે ને એ સાચું છે, ને ઓલા નથી પાડવા દેતા ને એ સાચું છે. કારણ કે તમારે અહીંયા કોક દે કે અમારે પગલા પાડવાના, ઓલા 360 રોટલા કરી દે છે, એટલે એમનું માનવું પડે. અને આ તમારું મન રાજી કરવામાં હતું. કહેવાનો સ્વીકારી લેવાની વાત છે. કોઈ અમને ઘણા એમ કે તમે ગાયું એમાં મજા આવી, તો અમારે કેવું પડે હા મજા આવી બસ. કોઈક એમ કે તમે ભલા મળશો દી ઉઠાડ્યો, તો આપણે એમ કેવું પડે હા ભાઈ તારી વાત મુદ્દાની સ્વીકારી લે ને, એનો જ બાપુ આ વિજય થાય દુનિયામાં. બાકી વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લેજો, સમય મળ્યો છે બસ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. એટલે પણ છે હું દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને, 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો, અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટકાવીને હૂતેલો ફકીર. એની ઉપર આ સિકંદરની આમ નજર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભારો ઉભારો મારે ઓલા ફકીર પાસે જવું છે. જો મોજ કોને કહેવાય. બધાને જેને પૂછો ને કે કેમ છે મજા, કેમ છે મજા, ભડકા ચેટલા છે તેને ખબર હોય. કોઈ દુખી છે બોલતું જ નથી. દવાખાનામાં જઈ હેઠા હમાતા નથી. અહીંયા પડ્યા હોય એમને પૂછો કેમ છે, બસ મજા છે. તો આ શું હોતા છો, હું અહીંયા આવ્યા છો. બધા મોજ જ કે છે, આપણે તો મોજ કેને કહેવાય. સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કહે છે, એ ફકીર માગ માગ, તને આજ મોજ આવી, માગ હું તને તું માગી આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, કરે તારી ભલે. હું દિલ્હીનો સિકંદર, આ એમ કે મારે દિલ્હીનું રાજ આપો તો હું લખી દઉં ને એના ભાઈડા એના પહેરવા કપડા નથી ને ભાઈડો એમ કે મારે કાંઈ જોતું નથી. એ કે હું દિલ્હીનો સિકંદર છું માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો. પરસ્યો વળી ગયો સિકંદર, કરે તારી ભલી થાય, આખી દુનિયા મારાથી ફફડે છે અને આ ભાઈડો એમ કે છે કે મેં ક્યાં પૂછ્યું. એ કે પણ કાંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. કે તો થોડાક આમ આઘા ઉભા તડકો મારી માથે પડે, મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ નથી જોતું. અરે સિકંદરને વાઈટ હોય તો લોહી નો નીકળે. અને સિકંદર પછી શું કહે છે ખબર છે, એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો. એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજો ને આવી મને મસ્તી દેજો. તેથી ફકીરે કીધું તું કેદી મર ને કેદી જા ને ખુદાને હેરાન કરું એને કરતા આન પા કૂતરો બેઠો છે, આન પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. અરે મોજ કરો યાર, કઈ છે જ નહીં. મને તો એમ થાય કે હું તો આ જાનવર જોઉં ને, જાનવર કૂતરા ભૂંડડા, મને એમ થાય કે અમને કઈ ઉપાધિ છે. હમણાં 2-4 દી પહેલા અહીંયા ઘરેથી આમ વાળું પાણી કરીને નીકળે ને કૂતરું હતું ને મને આમ વિચાર આવ્યો, મેં કીધું ઘસ ઘસાટ હુતેલું હો ભાઈ. મને ત્યાં વિચાર આવ્યો, મેં કહું આને જોડા ન જોઈએ, કપડાં ન જોઈએ, નાવાનું નહીં, ધોવાનું નહીં, હાબુ નહીં, પાવડર નહીં, લાલી નહીં, સન્માન ન કર્યું, સાલ ન ઉઠાડી, સરપંચ ન બનાવ્યા, વકીલ પાસે જવું, કોર્ટમાં જવું છે, છોકરાને વ્યવહાર મોકલતા નથી ને આમ નથી. આ કાંઈ લોહી ઉકાળા છે. તો આ બધું તો આપણે જ નથી વળી ગયું. મને એમ થાય કે આ બધા કે આ જાનવર પણ મને એમ ક્યારેક કેમ થાય પણ આ જાનવરને કાંઈ ઉપાધિ જ નથી. ઉપાધિ જ બધી આપણને છે, તો એ જાનવરનું બધા કે તમે જો આપણા જેવું જ બધું જોવે જાનવરને.
હવા પાણી ખોરાક બધું જોવે. આપણી જેમ બચાય હોય, માની આપણી માની જેવી મમતા હોય એવી જ એની મમતા. અમારે હમણાં એક આખ્યાન રમતું રામાપીરનું આખ્યાન, મને વાત યાદ આવી એટલે કહું. આખ્યાન રમતું હતું ને એટલે ઓલો રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને ભાજવાનો, એટલે બધા કલાકારો આવતા હોય ને એ ભેરવો એ રસ્તે જ ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવો આમ બીજા રસ્તેથી આવ્યો, આવી રીતે આમ બધું હતું, બધું આમ આવી રીતે ગામ આખું બધું જોતું. ભેરવો આવ્યો આઈને પછી ભેરવાનો બાપુ ડ્રેસ બ્રેસ એવો હોય, શીંગડા માથે પીંસા કાળા કપડા, હાથમાં હળગતા કાકડા, એક હાથમાં કેરોસીનનો બાટલો, ઘૂંટડા ભરીને ભડકા કરતો આવે. ત્યાં આમ 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાછળ ઘૂઘરા ટોકરા ના તેને બધું. એમાં એક ડેલી પાસે ઓટલો હતો ને, ઓટલા પાસે એક કૂતરી વિહાણેલી. કૂતરી બાપુ આ ભેરવાન જોયો ને એને એમ થયું કે આ માણાય નથી, ઢોરે નથી, આ આવે છે મારા બચ્ચા હાટ. ભેરવાન ખબર જ નથી કે મારા આમું તાકી રહી છે. અને ભેરો એની મસ્તીમાં બાપુ ભડકા કરતો આવતો હતો આમથી આમ નામ. અને ઓલો ઘોડો જેમ સડાવીને નિશાન લઈને બેઠો હોય ને આપણે કોક શિકારી, એમ કૂતરી બાપુ આમ તીર જેવી થઈને બેઠેલી હો. નજીક આવે એટલે ગળે સોટવું છે. જો માની મમતા કેવી હોય, મારો કહેવાનો ને કે એને ખબર હતી કે આ મારા કરતા તો ક્યાંય મોટો છે, આ મને મારી જ નાખે પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી પહોંચવાનો દઉં. બાપુ આનું નામ માં. ઈ માં મોટે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે એ તો માં છે ભાઈ. હમણાં બેને કીધું હતું ને, માં છે એ બાપુ પૂનમનો ચંદ્ર છે, અને બાપ છે ને એ ચૈત્ર મહિનાના બપોરનો સૂરજ છે. બાપો ચારે ચીનપા તપે ને ચીનપા વહામ નાખે, કઈ નક્કી નહીં. ઈ ભેરવો નજીક આવ્યો ને, અને ભાઈ જેમ ધનુષ અર્જુનના ધનુષમાંથી તીર છૂટે ને એમ છૂટી હો. અને કાકડા બાકડા બધું પડ્યું રહ્યું. ભેરવો જે જ્યો છે ગામમાંથી, ગામ બારો વ્યો ગયો ને, એ કે રામાપીરને ગયો આ આવીને મને મારવો હોય મારે ને કૂતરી મને મારી નાખશે. કેવડી માની મમતા. એક પક્ષી હોય ઈ ઈંડું મૂકે, ઈંડાને સીવે, અને સીવા પછી બહારથી ચણ લઈ આવીને બાપુ એનું બચ્ચું હોય ને એને ચણ ખવડાવે. એ નાનું એવું એક ચકલું હોય કે પારેવું હોય કે પોપટ હોય, એના બચ્ચાને ચણ આપે અને મોટું કરે. પાંખું આમ ઉડતા શીખડાવે ને, પછી ઉડતા આવડી જાય ને, પછી એની માં એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા કાગડા પારેવા પોપટ કોઈ દી કોઈએ કીધું આ મારી હાળી છે ને આ મારો હાઠું છે ને મારા હારા છે ને કોઈએ કીધું? કોઈ કુટુંબ છે કોઈનું? કોઈ દી સાંભળ્યું? પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? બને જ નહીં. આપણે આ બધા બછોડા છે. એટલે જ મહાપુરુષે કીધું આમાં સંસારમાં રહીને આપણે ઊભું કર્યું છે ને આપણે સાચવવા પડે. 100%ની વાત. બૈરું ભગવાને આપણને હારે નહોતું આપ્યું, આપણે ઘોડે ચડીને ગયા હતા અડધું ગામ લઈ. ભગવાને બૈરું આપણને નથી આપ્યું, એટલે આપણે લેવા ગયા હતા ને એટલે આપણા બૈરાને આપણે હાસવવું પડે. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે. પછી એમાં ડખા ન હાલે. પણ આપણા નથી મગજમાં રહેવું જોઈએ, કારણ કે કોઈ કોઈના હારે મર્યું નથી, કોઈ કોઈની પીડા લીધી નથી. એ આપણે ઊભું કર્યું હોય ને, આપણે આ દુનિયાને દેખાવ પૂરતું છે કે આ મારો છોકરો છે, આ મારી વહુ છે, આ મારા બાપા છે, બાકી કોઈ કોઈનું છે નહીં. મહાપુરુષોના શબ્દો છે ને બાપુ, એ તો નક્કી થઈ જવું જોઈએ. વાણી છે ને, વાણી વિચાર માગે છે, શબ્દની મારામારી છે. એક વાણી છે ને, આપણે ગણપતિની સાખી ઘણા બધા બોલે છે, તમે ભજનમાં બેહતા હોય તો ખ્યાલ હોય. એક સાખીમાં કહે છે કે ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાતે સમરે ચોર. તો હું એમ કહું છું ગણપતિને મોરને હગવું શું થાય? શું હગું થાય? અને મોરને જ કેમ? તો પછી કાગડાને પારેવાને ઈ ચમ કોઈ મોરને સમરે છે? એટલે એમ છે જ નહીં. આ મેં ગાનારા દી ઉઠાડ્યા છે બધે. એ વાણીમાં ખરેખર એમ કીધું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાનું નામ બધાની મોર અમે લઈ. વાત એમ છે. પણ બધું ગમે એમ ડીંગો ડીંગ નથી. ભજનમાં કહેતા કે સાધુ આવ્યા 1,04,000 જાડેજા. અત્યારે 4 લાખ ભેગા નથી થતા, એ તેદી થયા હોય એમ નથી. આ વાણીમાં બાપુ અમારા ગુરુ મહારાજ તો આવી હોપડાવે. એ કે તમને નો આવડતું હોય તો વાણીનો દોષ લાગે, તમને મગજ તમારું ન કામ કરતું હોય ગાવાનું બંધ કરી દેજો. ઈ એમ કે આપણે વાત કરે ને કે આપણે રામાપીરનો હેલો ગાય કે હુકમ કરો તો જાત રહ્યું થાય. શું એનો હુકમ નથી? અહીંયા શું ડેલા બંધ છે? જ્યારે જાવ ત્યારે અહીંયા ઉઘાડું જ છે બધું.
પણ હેલો એમ કે છે કે હું કામ કરો તો જાત્રા થાય. તમારામાં હું પડ્યું છે ને એ કાઢી નાખવાની જરૂર છે, તો મારો નાથ તમારી મારી આંગળી પકડે. પણ બાબુ એવા બાબુ 4 લાખ સાધુ તેદી ભેગા નથી થયા ને આજ ચાથી થાય. 4 લાખ લઈને બાબુ જેસલની ઝૂંપડીએ જેદી સાધુ ભજન પાકે ને તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. 4 લાખ લઈને ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન જેદી પાકે ને તેથી 4 લાખ લઈને સાધુને તમારા રૂપે ઈશ્વરને સાધુના રૂપે તમારે ત્યાં આવવું પડે. આ ઇતિહાસ આપણા સાક્ષી પૂરે છે. પણ આ બધું એકદમ બેહે એવું નથી અને વાણી એમના સમજાય એવું નથી. હું એમ કહું ભોળાનાથનો દીકરો ગણપતિ ને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે? અને હાથીનું માણાના શરીર પર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. હવે આપણા શરીર પર એવડું મોટું માથું હમાય અને હાથીનું જો લગાડી શકે તો ઓલું કાપ્યું ત્યાં પડ્યું હતું ભોળોનાથ નો સોટાડી શકે છે. સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. સત્ય હોય તો જ હાલે. આધુનિક યુગ છે, આમાં ખોટું ન હાલે. એક વાણી કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં કોલેજમાં કોઈ ભણાવતું નથી. એવા જો સમર્થ સંતનો સથવારો થાય ને તો જ બાપુ આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરેથરી સાધુ બની ગયા ને, કંઈક નક્કી થઈ ગયું. આપણને હજી નક્કી નથી થયું. આ જો કે પહેલી વાત તો આને ભજન જ ન કહેવાય. આ બેઠા છે ને આને ભજન ન કહેવાય, મનોરંજન છે. ભજન તો બોલાય જેવી વાત જ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. બોલ્યા જેવું જ નથી. 5 તત્વનો દેહ બન્યો ને, તમને ટાઈટ વાતી હોય તો એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ હું બોલું છું અવાજ તમારા કાન સુધી આવે છે, તમને સંભળાય છે, દેખાય છે? એ નથી દેખાતો, એ જ સાચું છે. બાકી એ તમને મને નથી સમજાતું. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા. પછી કરવું પડે નહીં, કાંઈ કરવાની જરૂર નથી. તમારા મારા જે શ્વાસ હાલે અહીંયા તમારો જો સુરતા લાગી જાય ને ભાઈ, આ એક જ વાણી બાપુ સવારામ બાપા એ બજાણામાં કરી હતી. સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ ભરત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે બાપ. ભજન કરો તો ભેટે. બસ ભજન કરવાની જરૂર છે. જબુબાને બાપુ એક જ ભજનમાં કામ થઈ ગયું. એટલા માટે મારે એક જલારામ બાપાની ફરમાઈશ હતી, એક જલારામ બાપાની વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર. અરે તમે આપણા ઇતિહાસ તો જોવો ભલા માણા. બૈરું આપી દીધું. જોકે આપણે અહીંયા કોઈ બાવો આવે તો ખતરો ન કરતા. આ તો ખાલી આનંદ કરાવું છું. આપણો તો માન મેળ પડ્યો ને વળી પાછું ડખે સડશે કે ઓલા દરબાર કહેતા હતા આપણે દઈ દઈ. એટલે જલા બાપા તો જલા બાપા બાપુ એક લુહાણા પરિવાર. બાપુ જોવો તો ખરા. ભજન પાકે દીદી મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ને આવવું પડે. આ વીરપુરમાં આજે બાપુ વીરબાઈ માને અખિલ બ્રહ્માંડના માલિકે જોડીને ઝંડો હાથો હાથ આપ્યા ને, એ આજે વીરપુરમાં છે. કોક દીક જાવ તો જોજો. ભગવાનને ધક્કો થયો કાઠિયાવાડીમાં, કોક દી જો ભૂલો પડી જા ભગવાન, એક વાર અમારો મહેમાન થઈ જા તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં પાણીનો લોટો હશે ને તો પાણી ભરીને ઉભા રહીશું. જો દાણા હશે તો મુઠ્ઠી દાણાનો રોટલો કરીને તને ખવડાવું છું. અને અમારા ઘરમાં દાણા પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દે અમારો મહેમાન થતો તને ખબર પડે. ઈ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આપણા ધરતી બાપુ, આપણા સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હોય. હરિહરની આકલો અને એક જ જલાની બાપુ ઝૂંપડીએ તમે જાઓ. એ કે આ મફત ખાવાનું પૈસો અહીં ક્યાંય દેતા નહીં, વગર પૈસે. ને કે આપણને એમ થાય ને કે સારું આ ધર્મની જગ્યા છે ને અહીંયા હરિહર હાલે છે, અનક્ષેત્ર હાલે છે, આપણે 50-100 રૂપિયા મૂકવા જોઈએ. અહીંયા ચોખીને ચટ ના પડે કે તમારા પૈસા અહીં જોતા જ નથી, અહીં મફત ખાઈને જાઓ. એક જ બાપુ એવો જલિયાણ વીરપુરમાં તમે જાઓ તો કોક દીક જોવો તમને ખબર પડે. એટલા માટે જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી કાનદાસ બાપુ આ ભજનની રચના કરે છે કે કેવો બાપુ પ્રસંગ બનેલો એની તમને વાત કરું.
મન નાખ્યા મારી મન નાખ્યા મારી મન નાખ્યા મારી મન નાખ્યા મારી જલારામ જલારામ જોગી તે મારા મનના જા મારી નારીને જ આંગળી નારીને જીધે કોઈ આંગળી ને કાપે વાલીડો જલારામે હોપી દીધા એ દેદી વીરબાઈ હતો મન નાખ્યા મારી મન નાખ્યા મારી જલારામ જોગી તે મારા મનના જા મારી અતીત રૂપે પ્રભુ બધાર્યા એને ધરી સતકાજે અતીત રૂપે એ પ્રભુ બધાર્યા ને ધરી સતકાજે કરવા કસોટી આવ્યા નાથ ને જાધારી રે મોઘી કરવા કસોટી આવ્યા નાથ ને જાધારી રે જલારામ જોગી તે મારા મનના જા મારી વાય લાગી ભલે ભલે પૂછે પ્રભુ હુકમ શું છે એ બાવાજી બોલ્યા સ્ત્રીયા તું સોંપી દે ને તારી જલારામ જોગી તે મારા મનના એક મને જાહેરાતનું કીધું નાસ્તો છે એટલે ભજન ભાવે કે ન ભાવે પણ નાસ્તો ભાવ છે ઘડીક રોકાજો એટલે નાસ્તો બધા કરીને જાજો અને અહીંયા એક થોડાક પૈસા આવ્યા છે એના નામ બોલજો ગીતાબેન ભરતકુમાર અમદાવાદ ઘાટલોડિયા 1100 રૂપિયા સ્વર્ગસ્થ મિતેશભાઈ ચેનુભાઈ પટેલ 2100 રૂપિયા ટીનીબેન દિનેશકુમાર ગામ ધાનજ 5100 રૂપિયા બાબુ જોરદાર જે બોલાવો બોલો મહાકાળી માત કી જે તો બોલો પૈસા દેવા વાળા દે તમે જે તો બોલો આમાં તમે જે નો બોલો અમે શું આમાં કરીએ મેં હમણાં કીધું મેં હું કઈ ભલામણ નથી કરતો એટલે તમને એમ કે આ ભલામણ ન કરતા અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તે એક ભાઈ ફરમાઈશની ચિઠ્ઠી લઈને આવ્યા
એટલે એ ભાઈ હું આમ પડખે બેઠો હતો, લખન જેવો અમારે કલાકાર હતો, ભજન ગાતો હતો. એટલે એ ભાઈ ચિઠ્ઠી દેવા આવ્યા ને એટલે મેં એની પાસે ચિઠ્ઠી લીધી. મેં કીધું હું કલાકારને આપી દઉં. તો ચિઠ્ઠીમાં લખેલું કે મુझे દિલ કી બીમારી હે કે તમે ગાઓ. એટલે મેં આમ વાંચ્યું ને એટલે મેં કીધું આ તારી ફરમાઈશ છે કોઈ આપી કે મારી? એટલે મેં કીધું તને જો બહારની પીડા હોય દવાખાને જા ને, માઇલ કોઈ હોય તારા બાપાને કે અમારું લોહી પીમાં. આ ઈ હાટું અમે અહીંયા આવ્યા છીએ. એક જગ્યાએ અમે ગયા ને, આ ખરેખર બનેલી હકીકતની વાત. મને કે લગ્ન ગીત ગાઓ. મેં કીધું ભાઈ મારો વિષય નથી. હા, અને બાપુ આ એટલું બધું હેલું નથી. આ તો ઘર જેવો ડાયરો એટલે વાત કરે. બાકી ક્યાંક ક્યાંક તો અમને એમ થાય કે અહીંથી અમારે ભાગવું શું કરવું. એ કે લગ્ન ગીત ગાઓ. મેં કીધું આપણે ગાવાનું થતું નથી. મને ભજન ગાવા બોલાવ્યો, બરોબર. હું લગ્ન ગીતનો મારો વિષય નથી. તો મને કે પેમેન્ટ દેવાનું છે ને. મેં કીધું દેવાનું છે ત્યાં આપ્યા જ નથી ને. અને ઊભો થઈ ગયો. મેં કીધું ગાડીમાં ડીઝલ નખાવાના પૈસા તું મારા ખિસ્સામાં રાખું જ છું. તારા પૈસા ઉપર અમારું ગાડું હાલે છે એવી વાત નથી. હું છે ને આ ભજન બાપુ જે શીખ્યો છે ને મારો આત્મો જાણે છે. ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી ભજન હુજે. મારે કોઈને વેરાગ નથી લગાડવા. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી કરવા જેવું છે. બાકી નગર બાજવું કેવી રીતે, તો મારી પાસે ટ્યુશન રાખવું પડે તમારે. એ અમારા લોહીમાં આવે. પણ અમે મૂકી દીધું છે ને બીજા અમારા પૂંછડા ચાલીને બેઠા કરે છે. કોકના પૈસા અમે કટવી દેતા હતા ને અત્યારે અમારા બૂસ માર્યા. બોલો, એટલે સુધરવું છે પણ સુધરવા ક્યાં દુનિયા દે એમ છે. આ ઈ દુનિયા છે. કોઈ બાપુ દુનિયાના કોઈ ધોખા ધરવાની કોઈ વાતે પુગાય એમ જ નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા ને, બાપા બેઠા ઘોડા ઉપર, છોકરું હેઠે હાલ્યું જતું. ગામનો સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા. ઓલા બેઠા વાતો કરો મને કે ગઢ આખો ઘોડા ઉપર ચડ્યો છે, છોકરું કે ઓલું ફૂરડા જેવું હેઠું હાલ્યું જાય. બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કરે, તું ચડી જા, હું હેઠા હાલ્યો. છોકરો બેહી ગયો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર છે, ઓલો ડોહો બિચારો ટાંટિયા તોડીને જાય. બહાર નીકળીને કે બાપા એક કામ કર્યું કે હું હાલો ને બે બેહી જઈ. બે બેહી ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટ્યા. બહાર નીકળીને પછી કે બાપા એક કામ કર્યું શું, એ કે ભલે ઘોડું હાલ્યો આપણે બે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે પૂગી શકો? આ દુનિયા છે રામ. અમે કોક ના કટવી દેતા હતા. આ સત્ય હકીકતની વાત કરું છું, ખોટી વાત નહીં. કારણ કે તમે એવા થાવ ને તેથી બાપુ દુનિયા આમ રોડ મૂકી દેવો પડે. અને માર્ગે આ જેસલને ઈ જ દશા થઈ હતી, ઈ જ અમારી દશા છે. એક કચ્છનો બારવટીયો તમને કહો, એક ઘાન બે કટકા કરે, આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ સતી તોરલે દુનિયામાં પૂજતો કરી દીધો, પીર બનાવી દીધો. અને જેસલને ભક્તિના માર્ગે ચડાવ્યો. પછી તોરલ કહે છે જાડેજા મારા કપડા નદીએ ધોઈ આવો. અને માથે કપડા લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એના માથે વિતાડી છે ને જેસલનો આત્મો જાણે છે રામ. ઈ અત્યારે અમારી દશા છે. પણ હવે એ અમારે અમે એ પગલું ભરી ન હોકી, કારણ કે તો અમારું બે બગડે. અને અમને હવે સાચી ખબર પડી છે કે આ હકીકત શું છે. મેં હમણાં કીધું એમ કે આટલી બધી બાપુ આ દુનિયાના છેડે તમને તમારા હગાવાલા ઓળખે, તમારા મિત્ર સર્કલ ઓળખે, અથવા તમારા ધંધાના રિલેશનો એ ઓળખે. બાકી બાપુ અત્યારે અમને દુનિયામાં 18 વણ ઓળખે છે. ત્યાં આપણને એમ થાય કે આ ભજનનો શેડો કેવડો હોય છે મારા બાપ. હવે જો અમે આ માર્ગ મૂકી દીધો તો અમારો અવતાર ફોગટવ્યો જાય. પણ અત્યારે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે દુનિયામાં, આપણને એમ થાય કે આપણે ક્યાં જવું. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈને અણિયું કરે, હથોડિયું મારે. રિયો પાછો બબડે કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં છે કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે આ ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? એ કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું ને કે ત્યાં સમાધાન થતું હતું. નો કરીએ ક્યાં. એટલા જ માટે હું આ બહેનોને ખાસ કહું કે માં છે ને એ બાપુ માં છે, એક સમર્પણની મૂર્તિ છે, એક ત્યાગનો બાપુ મહાસાગર જેને કહેવાય. પોતાના મને તો એક જગ્યાએ એમાં સંતનો સાધુ સંતનો મેળાવડો હતો ને, અહીંયા અમે ગયા ને બધા, હમણાં આપણે બેઠા હતા ને સંતો, એવા બધા સંતો હતા.
એક બાપુએ મને વાત કરી, મને કે આ તમારા જેવા બધા કે વાતો કરે છે, મા બાપની સેવા કરો, અમારા જેવા સાધુ સંતો કહે છે, પણ મને કે આ કેમ દુનિયાને કાંઈ ઉતરતું નથી. મેં કહ્યું બાપુ મને એક વાત સૂજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં, નકર કોઈના મા બાપને કોઈ દુઃખી જ ન કરે. બોલો, મેં કીધું કોઈ આશ્રમમાં મૂકવા ન જાય. તે બાપુ મારા આમું જોઈ રહ્યા, એ મને કે એવું તમારી પાસે શું છે? મેં કીધું બાપુ હું કહું એમ જો કરે ને, કોઈના મા બાપ જો દુઃખી થાય તો મારી છાતીમાં ડામ દઈ દઉં. બાપુ વિચાર કરો, મને કે એવું શું છે? મેં કીધું બાપુ જો હું તમને કહું કે બેનુંને છે ને સાસુ સસરા નથી ગમતા, મમ્મી પપ્પા ગમે. અને ભાઈઓને મેં કહું સાસુ સસરા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે સાસરે જાય છે ને, ભાઈઓ જો સાસરે જાય ને તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો ખરેખર. અને તમારું શું કહેવાનું થાય બોલો? જો ભાઈઓ સાસરે જાય તો અહીંયા એને સાસુ સસરા મળી રહે, બેન ને તો મમ્મી પપ્પા હોય જ. કોઈ એમ કે બેન એમ કે મારા પપ્પાને કે મારા મમ્મીને આશ્રમમાં મૂકવા જવું છે, બેન નો કે. તો ભાઈ હોય તો હાવ હારણ મૂકવા નથી જવું, એ એમ જ કે. અને આ આશ્રમ જો ખાલી ન થઈ જાય ને તો આપણે કોઈ હારી જવું. બોલો, કોઈના મા બાપને મૂકવા ન જાય. પણ મેં કીધું બાપુ, મને કે બાપુ તમારી વાત વિચાર. મેં વાત જ વિચારવા જેવી છે, બાકી કરવાના કોઈ નહીં. ને કે મેં કીધું જો આ બહેનોની જગ્યાએ જો ભાઈઓ સાસરે જાય તો તરત સમાધાન થઈ જાય, કોઈને શિખામણ દેવાની જરૂર જ ન પડે. માં છે ને, હું તો બહેનોને ખાસ કહું કે તમારા પિતા તમારા લગ્ન કરી નાખે પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે, એની સેવા કરજો. પાણીનો લોટાની જરૂર હોય તો પાણીના લોટાની, કે જમવાની જરૂર હોય તો જમવાની. મારી માવડીઓ એનું તમે ધ્યાન રાખજો, તમારી પેઢી કોઈ દી મોળી ન પાકે, એ આપણી ગેરંટી. એ જીવાય એટલું જીવવાના નથી. પણ બાપુ અમુક તમે જુઓ ને તો મા બાપના દીકરા કરતા બાપુ દીકરાની વહુ એની સેવા કરે છે, અને એના એવા આશીર્વાદ બાપુ દીકરાઓ તમે જુઓ ને ટોચે પહોંચાડી દીધા. મા બાપના સાસુ સસરાના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખેલા, કોઈ તાકાત ન પહોંચી શકે. અખિલ બ્રહ્માંડના માલિકે માનું સર્જન કરવું પડ્યું કે હું ઘરે ઘરે નહીં પૂગી શકું. એક માને પગે લાગજો, દુનિયામાં તમે ઈશ્વરને પગે લાગી ગયા, માને લેવાનું એક મામાં કાંઈ ફેર ન પડે. અને મા બાપને પગે લાગતા હોય ને, આ દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, એ આપણી જવાબદારી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું છું કે મા બાપને પગે ન લાગો તો કંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ નોંધ કરશે. માન બાપ જેવા બાપુ પાત્રા દુનિયામાં ક્યાંય, પછી જેવા હોય એવા ગાંડા ગોબરા જેવા હોય એવા, પણ તમારા મા બાપ છે એટલે તમે છો ને મારા મા બાપ છે એટલે હું છું. પછી ફોટાને અગરબત્તીઓ કરી રોટલા દેખાડે કંઈ નહીં વળે. જ્યાં પછી બાપુ અમુક તો તમે જુઓ તો આમ અમે તો રોજ થાળ ધરાવીશ કે રોજ થાળ આવું ખવડાવ્યું હોતો તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. મર્યા મરે ને તારા ઓલી શમશાન યાત્રા નીકળે આમ ટેકો દેવા થોડે. હવે આવા ટેકાની જરૂર હતી, માર્યા છે તમે, હવે દુનિયાને શું દેખાવ કરો છો? અરે તમે જુઓ તો ભલામણા કોઈ માનવતા જેવું કાંઈ છે જ નહીં. અમે તો આ પ્રોગ્રામમાં જઈને તો અમે પ્રોગ્રામ વાળાને કહીએ કે તમે અમને બોલાવો ત્યાં સુધી, અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના, એ અમને ખબર છે. હવે એ દરબાર જ્યાં ગઈએ કે બીજાને કહો. આ દુનિયા સ્વાર્થી છે, અમે તો ઉઘાડું કહી છે. મજા આવશે તો કહેજો મજા આવી, પછી થાકશું એટલે કે ભાઈ હવે એમને ન લવાય, હવે એમનું શરીર ક્યાં કામ કરે, નકામાં ઉપાધિ કરાવશું. આ ઈ જ દુનિયા છે રામ. એટલા માટે અમે તો છે ને, અમે તો આનંદ કરી છે અમારા માટે. અમે આ રાયડું પાડીને અમે ઈશ્વરને કહે કે મારા બાપ એકાદી રાયડે મારી સાંભળજે, બાકી કોઈ અમારો હેતુ નથી. બાકી તો પછી મન મનાવવાની વાતું છે બધી. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાહી લઈએ એટલે પાપ બળી જાય, તો ગંગાને કાંઠે રહેતા છે રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એ બધી મન મનાવવાની વાત છે, કાંઈ છે નહીં, મોજ કરવાની વાત છે, આનંદ કરો. બાકી તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ, અમુક આપણને એમ તે ખરું. મને એક ભાઈ કે તમે કે દરબારું કે રજવાડા હતા તો કાંઈ કર્યું નહીં. મેં શું પણ કરવાનું હતું? અરે મને કે પણ તમારી પાસે કેટલું હતું, કંઈ કરીએ? કે મેં તારી પાસે શું છે? મને કે આ એટલા મકાન છે ને, એટલા પ્લોટ છે ને, કારખાનું. મેં બીજું? એ કે અમદાવાદમાં એટલું છે ને. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે ને. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? તમને કે આટલું થોડું છે?
મેં કીધું અમે 25 ગામના ધણી હતા તો વ્યુજુ તારું સાપરું હાજે ઉડી જાય મળ્યું છે મજા કરીને લોહી પીવત તે રહ્યો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ એક ગાંડીવની ફણસ પકડી અને અર્જુન આમ છૂટી મૂકે તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા ને ઈનો ઈ અર્જુન ગાંડીવ ખંભામાં જતું હસ્તિનાપુરથી દ્વારકા જતો તેથી લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો રામ સમયની બલિહારી છે તમે વિચાર કરો એક મહાભારતનો પ્રસંગ તમને કહું ગંગા જેની જનેતા હોય એવો ભીષ્મ આ માવડીઓને ખાસ કહું કે બાપુ જો માં કેવી હોય એક યમના દૂત જેથી ભીષ્મને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જાય 6 મહિના પછી આવજે પોતાનું મોત જે રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ એની જનેતા કેવી છે કુરુક્ષેત્રના મેદાનમાં જેથી 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને તેથી પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા ભીષ્મ કૃષ્ણને કહે છે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી તેથી કૃષ્ણ કહે છે કે દાદા હું કઈ હથિયાર નથી ઉપાડવાનો હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું આ તો તમારા ભયોનો મામલો છે મારે કાંઈ આમાં કરવાનું નથી અને મનોમન ભીષ્મ વિચાર કરે છે કે તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે બીક જ તારા એકની લાગે છે ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડ એવું કોઈ દી બને નહીં અને કૃષ્ણ પરમાત્માએ બાપુ પ્રતિજ્ઞા કરી હો એ કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને હું હથિયાર નહીં ઉપાડું અને કૃષ્ણએ પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર ન ઉપાડું તો હું ભીષ્મ પિતા નહીં જા લખું યા લખી લઈ જાય કે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા જે તોડાવે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવને રહેવા ન દો દુર્યોધને કીધું ને કે દાદા મારું ખાવ છો મારા હથિયાર છે મારો રસ છે મારા રોટલા ખાવ છો અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા હજી તમે કઈ કરતા નથી તમારા પેટમાં મેલ કેટલો છે અને સામ 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 રૂવાડા ઉભા થઈ ગયો ભીષ્મને કહા શું મને માનતો હશે એટલો શક્તિશાળી બાપુ એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મને કોઈ હરાવી શકે એની માં કેવી છે રામ અને એને નક્કી કર્યું કાલ પાંડવોને રહેવા ન દો અને કૃષ્ણ પરમાત્માને ખબર પડી ને કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો એ કે કાલનું રિઝલ્ટ શું આવે એ હવે કાંઈ કહેવાય નહીં બાપુ કૃષ્ણને ઘૂમરે નાખી દીધા હો રાત્રિનો સમય છે બધા પોતપોતાની સાવણીમાં સૂતા છે કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી અને કુરુક્ષેત્રના મેદાનમાં પોતે આંટા મારે છે કે હવે કાલ શું મારે નિર્ણય લેવો એમ અને આંટા મારતા હતા એમાં એક માં દેખાણી જનેતા દેખાણી સફેદ વસ્ત્ર પહેરેલા અને કૃષ્ણ ગયા જઈ અને કહે છે કોણ છો અને માં ઊભી થઈને માં કહે છે કે હું ગંગા ભીષ્મની માં છું માં તમે અટાણે આયા એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે એના કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં માં કહે છે કે અહીં છોકરો પડવાનો છે આમાં સાચું શું ભગવાનને ઘૂમરે નાખી દીધા હો ભાઈ સવારે શું રિઝલ્ટ આવશે આનું રાતે આવી અને અર્જુનને સાવણીમાંથી જગાડીને કહે છે કે અર્જુન કાલ તું તારા રથમાં શિખંડીને આગળ રાખજે શિખંડીની આગેવાની રાખજે અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે તેમે શિખંડી રાખી ઈ કે ભાઈ હું કહું એમ કરીને બોલો દડે રમે એવું કરી નાખશે શિખંડી હશે તો જ તમારો મેળ પડશે શિખંડીને આગળ રાખીને બાપુ હામા રથ આવ્યા હુરદ નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણલ તુહારા ભામણા જેના મરણ લગમાણ એ રાખજે કશપ રાઉત ઉગ્યો એ તું હરવળ અંધારા ગયા જળવળ જળાળ જળાળ મીડો કિરણો પાથરવા હામા બાપુ રથ આવ્યા અને અર્જુનના રથમાં જ્યાં શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા એ કે બાયલાઓ આગળ બાયલા રાખીને તમે મારી સામે લડવા આવો હું તમારી સામે યુદ્ધ કરતો હોઈશ ભીષ્મએ હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણને અર્જુનને કહે છે કે હવે માર બાણ એ કે પણ હથિયાર મૂકી દીધા એ કે એટલે જ કહું છું માર મોકો છે અને રૂએ રૂએ બાણ માર્યા ભીષ્મ પડ્યા અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે ગયા ને એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો ધગેલ ત્રાંબા જેવી આંખો માં જોગમાયા કૃષ્ણની સામે નજર કરીને કહે છે મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં
અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ જો કદાચ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. કાકા કેવી જનતા હશે બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી, તારું મત ગુમાવજે નૂર. આ દીકરીઓને બાપુ મહાપુરુષો એટલે ભલામણ કરી છે, કોક દાતારનો, ભગતનો, સુરવીરનો, જતી સતીનો કોકનો જન્મ આપજે. અને જન્મ વખતે બાપુ કંઈક માં જો એનું ભજન હોય ને, માની કંઈક કમાણી હોય ને, તો જ બાપુ હારા દીકરા થાય. બાકી હારા દીકરા કરીએ હારા દીકરા એમ કંઈ ન થાય. વાપવું પડે, વાવ્યા વગર ઉગે નહીં. આજે આ મહાપુરુષો, આ તમે જુઓ જલારામ ને સગાળ શાહ ને આ જેટલા મહાપુરુષો થયા, એમની પેઢીઓ શું અમારી અહીંયા કોથળા મોકલાવતી છે, ત્યાં અમે એના ગાણા ગાઈ છે. પણ કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત કીર્તિ, હુંડા કોટડા કોઈ દે. બાપુ જીવનમાં એવું જીવીને ગયા છે, આપણે એના માર્ગે હાલી તો આપણો મેળ પડી જાય. એટલે મહાપુરુષો કહે છે કે આના જે સતી ને જતી ને ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા છે ને, જન્મે બને નહીં, જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો નહીં, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા જ માટે બાપુ જલિયાણની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, એ દાળ રોટલો પીરસાય ને બાપુ સાધુની પંગતમાં અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં બેહી ગયો અને બધું પીરસાઈ ગયું. પછી જલા બાપા કહે છે કે કરો હરિહર, ને એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપા હરિહર કરો. એ કે મને તું કંઈક દક્ષિણા આપવાનું હોય તો હરિહર કરું. એ કે બાપા દક્ષિણા તો આશ્રમની અંદર હોય, કંઈક માગજો, બાકી તમે બહારનું માગો તો હું કેમ લાવી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે બાપુ, જમી લ્યો. એ કે વચન આપ, કે વચન આપવાનું ન હોય બાપુ, તમે કયો જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો, આમાં વચન ન હોય. કે એ જમ્યા અને ભેટ પૂજાની લાઈન થઈ અને એ બાપુ આવ્યા ને પછી જલિયાણ કહે છે બોલો બાપુ શું જોઈ છે. તમામ શક્તિ ભેળી કરી તે કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય. તમે આંકડા તો કાઢો. આપણે એક માગણ આવે ને જો ડેલીઓ આડી કર્યું તો આપણે શું બૈરા આપવાના હતા. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે સાંભળ્યું કે હા, એ કે એક સાધુ દક્ષિણા માગે છે. કાંઈ વાંધો નહીં, દઈ દો ને. કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે. કેવા પતિ પત્ની એ છે, પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. જલા બાપા માંડ બોલી કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને, એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી માં છે. એ આમ બાવડું લઈ અને જલા બાપા આવ્યા, ભગવાનને કીધું કે બૈરું જોવે છે ને, કે હા કે હાલે. એ આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા અને એ બાવડું પકડાયું તેથી સત્તાધારમાં બાપુ એની હાથે ટોકરા આરતી ડગારા મીડ્યા વાગવા. માણસો જાગી ગયા કે બાપુ આ શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર સામે નજર કરીને દખાડ ખાડ ખાડ દાંત કાઢે છે, કાંઈ નથી, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં દુનિયામાં. કાંઈક મોકો આવે તો કરી લેજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલે જલિયાણ બૈરું આપી દે. ભગવાન વીરબાઈને લઈને હાલતો થાય, જંગલમાં જઈ જોડીને ઝંડો આપ્યો. ભગવાન મૂંઝાણો, એ કે બૈરું આપ્યું, હવાન મૂકવું ઊંચા. ભગવાનને ભગાડ્યા છે ભાઈ ઈ મહાપુરુષ. ઈ જોડીને ઝંડો બે આપી અને માને કીધું કે અહીં બેવો, હું આવું છું. ઈ આવું છું કહીને જીવો, ઈ જીવો હજી આવ્યો નથી. ઈ જોડીને ઝંડો હજી આજે વીરપુરમાં છે. આ ભજન એટલે મહાપુરુષોએ કીધું નિમાધારી નર ને નારી. અરે શું ભલામણા. અત્યારે તમે જોવો તો આપણે જોઈએ છે ને ઘણા ઠેકાણે બેન આગળ ભાઈનું ન હાલે, ભાઈ આગળ બેનનું ન હાલે. આપણે એમ થાય કે આમાં દીકરા જેવા થાય. એક બે ખેતર માથે એક દ્રષ્ટાંત આપીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે આ શેરડીનો રોટલો બે ખાવામાં મજા ન આવે. એટલે હવે
હવે અમારું બધું નાસ્તામાં જાય છે એટલે એક દ્રષ્ટાંત આપી દઉં. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. ખાતા જાઓ તમે તારે સાંભળજો, કાન ખોલા રાખજો. 2 ખેતરોની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો એટલે એને એમ થયું કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. બીજી વાર મોરલો બોલ્યો ને તો કોયલને કહું મડી તૂટવા, એ કે મારે જોવા જવું છે, આ વરસાદ રહી જાય તો સારું જલ્દી. ઘડીક થયું ને ત્યાં મોરલો 3જી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે કે એના લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ, જે હોય વરસાદ રહી જાય પછી ક્યાં જઈને લગ્ન જ કરી લેવા છે. આ મોબાઈલમાં અત્યારે આપણે આમ જ નથી થતું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મનાણી, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો આમ આંબાની ઘેઘોર ઘટા હતી ને ત્યાં જઈ પણ કોયલ અહીંયા ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયેલું. ઘુવડ ને અહીંયા આવીને કોયલે પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો કે શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વી ગયો, આ તો બીજો કોઈ કપાતર બેઠો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, પણ હું તમારા અવાજ ઉપર મોહિત થઈને એટલે કે હું મનથી તમને વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું સામું આવ્યું. એ 2 જણા અહીંયા રોકાણા રહ્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, મને કે લગ્નનો મોહ નથી, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ચા બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડિયોના હાથ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. કુકુ બોલ્યો ને અઢીમણનો નિયાકો મૂક્યો. આવી છેતરવીતી મને પેલા કેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની છે એવું નથી હોય. કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે, પણ આપણે એમ ત્યાં ઘાયલા જાય છે. ભગવાન મારો નાથ જો ગાડું પુગાડી દેતા તો બોલ શ્રી મહાકાળી માત કી.